ડભોઈ તાલુકાના કરનેટ ગામ પાસેથી પસાર થતી પીવાના પાણીની લાઈનના વાલ્વમાં લીકેજ હોવાથી હજારો ગેલન પાણીનો વેડફાટ પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ વાલ્વ રિપેર કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામે છે. હજારો ગેલન પાણી કાસમાં વહી જાય છે. પીવાના પાણી માટે લોકો વળખા મારે છે, જ્યારે બીજી તરફ પાણી પુરવઠા અધિકારીઓ અને કર્મચારીની બેદરકારીના કારણે હજારો ગેલન કાસમાંથી પાણી પીવાનું વહી જાય છે. ડભોઈ તાલુકાના કરનેટ ગામ પાસેથી પસાર થતી પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઇન માંગથી વાલ્વ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે. ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇનો મારફત મોકલવામાં આવતું હોય છે. પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઇન ઉપર રહેલા કેટલાક વાલ્વ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણી દુર્વ્યય થઈ રહ્યો હોય છે. જલ એ જીવન સૂત્રથી સરકાર એક તરફ જ્યારે પાણી બચવાના અભિયાન ચલાવે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચવા અભિયાન નિરર્થક જોવા મળે છે. ડભોઈ તાલુકાના કરનેટ ગામ પાસે માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી વાલ્વ પાણી છોડવાના સમય દરમિયાન લીકેજ થતા નજરે પડ્યા હતા. ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વહેલી તકે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લીકેજ રહેતા વાલ્વ રિપેર કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ.